એ અમને કહેજો. એવા રજનીકાંતભાઈ જસભાઈ પટેલ, તેમના ઘરે તેમના માતૃશ્રીનું અવસાન થયું છે અને આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તેમનો ખૂબ ખૂબ આભાર. બે હાથ જોડી તેમને ખૂબ ખૂબ આભાર માનીએ આપણે. બીજા આપણા મુખ્ય દાતા છે ગાયત્રી જ્વેલર્સ વાળા અજીતભાઈ સોની, તેમનું સ્વાગત બેન પરમાર કરશે. ગયા વર્ષે પણ દાન આપનાર ભાવેશભાઈ પટેલના પિતાશ્રી વિઠ્ઠલભાઈ પટેલ ઉપસ્થિત છે. તેમનું સ્વાગત નંદભાઈ ભટ્ટ કરશે. નવી દુકાન ગાયત્રી જ્વેલર્સની થઈ છે. તેમણે પણ આપણને સિંહ ફાળો આપ્યો છે આપણા નવરાત્રી મહોત્સવમાં. તેમનું સ્વાગત જિગ્નેશભાઈ કડિયા કરશે.
અને ઉત્સાહી ડોનર એવા રુદ્રીબેન ભટ્ટનું સ્વાગત તૃપ્તિબેન પરમાર કરશે. જય માતાજી મારવાલા. ઉપસ્થિત રહ્યા દરેકનો ખૂબ ખૂબ આભાર. દરેક દાતાને વિનંતી કે આપણે દીપ પ્રાગટ્ય કરી બાદમાં રિબિન કટિંગ કરી અને નવરાત્રી મહોત્સવ ખુલ્લો મૂકીશું. દીપ પ્રાગટ્ય માટે અજીત કાકા તેમજ સૌ દાતાને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે ઊભા થશો સ્ટેજ દ્વારા. આયોજકમાં આપણે માતાજીને એટલી જ વિનંતી કરીએ કે 4 જ વ્યક્તિઓ છે આપણા કે જે આટલું સુંદર આયોજન આપણને કરીને 9 દિવસ સરસ ગરબા રમાડે છે. તો આપણે માતાજીને એટલી પ્રાર્થના કરીએ કે અમને તને મને ધને સુખી રાખે કે વર્ષોત્તરે આપણને આ રીતે ગરબા ગવડાવતા રહે. જય માતાજી. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અમે તો છેલ્લા 10 દિવસથી મહેનત કરીએ છીએ. કદાચ કોઈ ખોટ રહી ગઈ હોય, કઈ પણ જગ્યાએ ખોટ રહી હોય તો અમને જણાવજો. આ 9 દિવસ દરમિયાન દરેક વસ્તુ આપણે પૂરી પાડવા સજ્જ રહીશું. તમારો પણ સહયોગ જોઈએ છે, ખેલૈયાઓનો પણ સહયોગ જોઈએ છે. દરેક માટે આપણે દરેક સુવિધા ઊભી કરવા અમે ચારેય વર્ષ દરમિયાન આપણે જે આ મંદિર ઉપર માં લખેલ છે તેની સુવિધા શ્યામુભાઈ પંજાબી તરફથી મળેલ છે. તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તેમજ જય શ્રી અંબે જે આપણે એન્ટરમાં લખેલ છે અમરીશભાઈ જીવનભાઈ પટેલ તરફથી તે મળેલ છે. તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમણે આપણા ગરબા ગ્રાઉન્ડની શોભા વધારી અને માતાજી મંદિર પર માં તેમજ જય શ્રી અંબે લાઇટિંગમાં લખાવ્યું. દરેક દાતાશ્રીઓને વિનંતી કે આપણે ખેલૈયાઓ માટે જે ગરબા ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવાનું છે તેની રિબિન કટિંગ કરવા